બરાબર સવારના 7 વાગે એક વ્યક્તિ સમુદ્રના તટ પાસે બેઠો છે. બપોર થયું પણ ઊભો ન થયો. સાંજ પડી ગઈ ત્યાં સુધી ઊભો ન થયો. રાત્રિ પડી, બરાબર રાત્રિના 12 વાગ્યા ત્યાં સુધી એ વ્યક્તિ ઊભો ન થયો. પણ રાત્રિના જેવા 12 વાગ્યા એટલે સવારના 7 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી એક વ્યક્તિ સાક્ષી બનીને બેઠો હતો. એ જોતો હતો કે આ 7 વાગ્યાનો બેઠો છે. રાત્રે 12 વાગ્યા હજી આ વ્યક્તિ ઊભો ન થયો. એટલે માનવનો સહજ સ્વભાવ ને દયાનો, એટલે એની પાસે જઈ એ વ્યક્તિ એટલું જ કહ્યું કે હું જોઉં છું તમે સવારના 7 વાગ્યાના બેઠા છો, તમે કઈ તકલીફમાં તો નથી ને? કોઈ પ્રોબ્લેમ, કોઈ સમસ્યા, કોઈ તકલીફ? એટલે એ વ્યક્તિ કહ્યું કે નહીં, કોઈ તકલીફ તો કોઈ નથી, કોઈ સમસ્યા નથી, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તરત જ એ વ્યક્તિએ બીજો પ્રશ્ન કર્યો, તો આ સવારના બેઠા કેમ બેઠા છો? તો કોઈ સમસ્યા જ નથી, કોઈ તકલીફ જ નથી, તો રાતના 12 વાગ્યા ભાઈ ઘરે નથી જવું? એટલે એ જે સમુદ્રના કિનારે જે સવારનો 7 વાગ્યાનો જે વ્યક્તિ બેઠો હતો એને એટલું જ કહ્યું, ઘરે તો મારે જવું છે. તો ભાઈ હોયો જા, આ 12 વાગ્યા તો અહીંયા હું કામ બેઠો છો? તો કારણ શું? એ બહુ પૂછ્યું ત્યારે એ જે કિનારે બેઠેલો જે વ્યક્તિ હતો એને એટલું જ કહ્યું કે મને ખબર છે કે મારે ઘરે વયું જવું જોઈએ, 12 વાગી ગયા છે, પણ હું અહીંયા એટલા માટે બેઠો છું કે મારે નાહવું છે, આમાં મારે આમાં સ્નાન કરવું છે, હું એટલે બેઠો છું. એ શબ્દ જ્યાં પ્રશ્ન કરનાર વ્યક્તિના કર્ણમાં પડ્યો એટલે એ વ્યક્તિને તરત જ કેવું પડ્યું, ભાઈ નાવું હોય તો રાતના 12 થોડા વગાડાય? ભાઈ નાવાનું કામ તો માત્ર 5 મિનિટનું હોય, ભાઈ નાઈ લે. એટલે સામેવાળી જે વ્યક્તિ હતી એને એટલું જ કહ્યું, એ તો મને ખબર છે કે 5 થી 10 જ મિનિટનું કામ છે અને હું કોશિશ પણ સવારનો કરું છું. એટલે સામેવાળાએ કીધું, તો કોશિશ કરો છો તો કેમ નથી નાહી શકતા? ત્યારે એને એમ કહ્યું કે હું એટલા માટે નાહી નથી શકતો, હું જેવી કોશિશ કરવા જાઉં ત્યાં ઓલું મોજું આવી જાય છે. હું સ્નાન કરવાની કોશિશ કરું ત્યાં ઓલું મોજું આવી જાય, એ મોજું જ્યાં જતું રહે, ફરીથી સ્નાન કરવાની કોશિશ કરું ત્યાં બીજું મોજું આવી જાય, એ જતું રહે, ફરીથી સ્નાન કરવાની કોશિશ કરું ત્યાં ત્રીજું મોજું આવી જાય. એમ મેં રાત્રિના 12 વગાડી દીધા, હું નાઈ ન ગયો. આ શબ્દ એ જે જ્ઞાની વ્યક્તિ હતો એના કાનમાં પડ્યા ત્યારે એ વ્યક્તિ સમજી ગયો, ઓહો સત્ય સમજાઈ ગયું. અને તરત જ એ વ્યક્તિએ એટલું જ કહ્યું કે ભાઈ મને બધું સમજાઈ ગયું, તું હવે ક્યારેય નાઈ નહીં. કારણ હવે ભાઈ આના માટે અડધી રાત સુધી અહીંયા બેઠો ન રહેવાય. એક કામ કર, અવિવેક થાય તો મને માફ કરજો, પણ હવે આ મોજા ક્યારે શાંત થવાના નથી, તમે ક્યારે નાઈ શકવાના નથી. એક કામ કરો, તમારે નાવું છે? હા, તો નાવું હોય તો એક કામ કરો, આ ચાલુ મોજાએ ધુબાકા મારી દો, ચાલુ મોજાએ ડૂબકી મારો, તો તમે સ્નાન કરી શકશો. હે મહોદય,
મોજા જતા રહે એની આપ પ્રતીક્ષા મત કરો. આ લહેર ચાલુ છે, એમાં દુબાકો મારી દો તો તમે સ્નાન કરી શકશો, કે સ્નાન નહીં કરી શકો. સમજાય છે સાહેબ? આ કોઈ બહારના કોઈ સમુદ્રની વાત નથી. એ જે વ્યક્તિ બેઠો હતો એ કોઈ બહારના કોઈ વ્યક્તિની વાત નથી. એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, એ વ્યક્તિ એટલે તમે ને હું સાહેબ. આ તમારી મારી કથા છે. અને સમુદ્ર યાની સંસાર રૂપી सागर वाला यही तो समुद्र है. और समुद्र की लहर और कोई नहीं है. समुद्र की लहर यानी हमारे और आपके जीवन की सब इच्छाएं, तमन्नाएं, सब भावनाएं, आज ઈચ્છા જે તમન્ના, યાદ રાખજો આ બધી સમુદ્રના બધા મોજા છે, આ બધી સમુદ્રની લહેર છે. અને જીવન મળ્યું છે તો એટલું યાદ રાખજો, જેમ સમુદ્રની લહેર શાંત નથી થઈ એમ તમારા મારા જીવનની ઈચ્છાઓ પણ અંત સમય સુધી શાંત નહીં થાય. અંત સમય સુધી. રાત્રિના 12 વાગવા એટલે સાહેબ જીવનનો અંતિમ સમય. અંતિમ સમય સુધી તમે હું સ્નાન નહીં કરી શકીએ. સ્નાન કરવું સમજાય છે મેરે ભાઈ બહેન? સ્નાન કરવું યાની ભક્તિ કરવી, સત્સંગ કરો, હરિભજન કરવું, સ્મરણ કરવું, શ્રવણ કરવું, કીર્તન કરવું, અર્ચન કરવું, સેવા કરવી. આ સાહેબ આ સ્નાન છે. અને આવી રીતે તમારે મારે સ્નાન કરવાનું છે.